અમરેલીના તેજસ્વી રમતવીરોએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં નેશનલ કુરાશ ચેમ્પિયનશિપમાં અમરેલીના ગજેરા કેમ્પસના ખેલાડીઓએ મેદાન માર્યું। દેશભરના 33 રાજ્યોના ખેલાડીઓ વચ્ચે ગુજરાતના ફાળે આવેલા કુલ 14 મેડલમાંથી અડધા એટલે કે 7 મેડલ માત્ર અમરેલીના જ છે। એસજીએફઆઈ નેશનલ કુરાશ ચેમ્પિયનશિપમાં 800 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગજેરા કેમ્પસના રમતવીરોએ શાનદાર દાવપેચ બતાવ્યા। તાજેતરમાં 69મી નેશનલ ટુર્નામેન્ટ છે કુરાશ રમત સહારનપુર યુપી ખાતે થયેલી હતી, તેમાં મારો પ્રથમ નંબર આવેલો છે। હમણાં તાજેતરમાં જ ભવિષ્યમાં હું દેશનું પ્રતિનિધિત્વ કરવા તુર્કિસ્તાન ખાતે જવાની છું અને મારા માતા પિતાશ્રી તથા મારા શિક્ષણગણ તથા મારા કોચનો મને પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે, તેને હું આભારી છું। આ સ્પર્ધામાં ગુજરાતે કુલ 14 મેડલો પ્રાપ્ત કર્યા અને આ 14 મેડલોમાંથી અમારી અમરેલીની વિદ્યાસભા કેમ્પસના કાર્યરત ડીએલએસએસના બાળકોએ 7 મેડલ પ્રાપ્ત કર્યા અને એ ખૂબ અગત્યની અને ખૂબ સારી મેટર ગણી શકાય। ગ્રામ્ય લેવલના બાળકો જે ડીએલએસએસમાં અભ્યાસ કરે છે એ આ રમતમાં નેશનલ કક્ષાએ ભાગ લે એ અમરેલી માટે ગૌરવની બાબત કહેવાય। જે પેથાણી કાવ્યા અને ધાંધલા વિધિ આ બંને વિદ્યાર્થીનીઓ આ શાળામાં અભ્યાસ કરે છે અને તેઓ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી હવે આગામી ફેબ્રુઆરી માસમાં તુર્કિસ્તાન ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાર્ટિસિપેશન કરશે। એ રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ અલગ અલગ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આપણું પણ સન્માન થયું છે। વિદેશમાં તુર્કિસ્તાનની અંદર પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અમરેલી સ્કૂલમાંથી વિદ્યાર્થી જાય એ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે, ગુજરાત માટે ગૌરવની બાબત છે।